હા અને ભાવભા છે કોઈ કરાયું નહીં છે સફાળી શું આવ્યું પાવભાઈ કે ચીકણા વેળા કરી એવું શું છે હા મણિલાલ આ જોતાઈએ કોઈ ક્ષેત્ર બી તો જોતાઈએ ચપનું છે વાળ બારનું આ છોકરો કે કાકા પેલા વાળ કે કાપી નાખી અને રોદરમ બધું હેરાન કરાવી એ તો ભાઈ રહેવું પડે ક્ષેત્રમાં ના ઘરમાં પહેરી જવાય એસી પાડી ગયા તમે તો અરે ભાઈ ગોમમાં રહીએ એ બરોબર થી ખેતરમાં દાડો ઓટો મારીએ બાકી તો છોકરા ના ડોશી બધા કરે જાય ખેતર એમને આ ખેતી એમને નહીં થતી ખેતરમાં રહેવું પડે ભાઈ ખેતી અંગા ખેતી જેવું તો થવું પડે વાત સાચી એટલે ઓટો મારવા આવે તો મૂકું જોતા હું તાન પેલું મકા દઈ ઓ મારે આ બલ્લો મારીને મેલી છે હા હું તપવા દઉં ને પછી આ વરસાદ આવે કે નહીં હા એ રંડા કરી દેવાય એવું એમ તો હું તો વિચાર કર્યો હું ચાહાટી કરી દઉં આ તો ચાલે યાર ઢોરો તમારે તો ઘણો સિપા દોરસી એટલે ના ના સારું કહેવાય ચાલે કરી દો ચાહાડું તમતા લાઈટ પૂછી ગયું હવે વિચાર એવો છે આ હું શું કહું તાણ આવે તાણ ભાઈ પેલું મકા પેલા બે જણા આવો આવો પેલા ખેતરમાં ને આવો હવે આવો હો હા આ પેલા બે વાળ તો પેલું કરી નાખી તો કહેતા આવું કી એ કાળુજી લે ખઈ લે વાપરી જોજે છોકરા વાપરી લે આના બે કેરા થઈ ગયા પાણી પી આ તો આપણા ખેતરમાં બધું બાળી એ શું કરો લ્યા તમે અલ્યા વાપરતા નહીં આવો આવો મણીલાલ આવો શું આવો આ એવું રાખ્યું તો આવીએ કી તમ શું થયું વળી હા તમે બધું શું કરો યાર શું કરો એટલે આ વાત તો બધું ભાજી નાખી તમે યાત્રા બેદર બધું લઈ દો ભાઈ ભાજી ના છે અમારી છે ને અમે ભાજીએ શું તમારી છે અમારા ખેતરનું હજ નહીં લાગતી તમારી ચોથી હજ લાગો હોય કેમ હજ ચોકન લાગે ખેતરમાં હારવા હોય બધું બાળી બાળી તમે બધું પેલું કરો તો કોઈ શરમ નહીં આવતી લગી કદી ખેતરમાં સારું કોટોય નાખો વાળે કદી સારું કોટોય નાખો અત્યારે કોણ નાખા કોટા કરી એટલે ભાઈ વાળ અમે બનાવી તો અમે જ નાખીએ ને અને અમે તોડીએ એટલે ભાઈ પણ તમારી બાજુ તોડો મારી બાજુ લે તોડો પણ અમારી છે ને અમે તોડ નાખીએ તમારે કોઈ લેવા દેવા નેકળો નથી તમે તો વધતા વધતા કેટલા આયા હોય ઝાડ તો બધા માના હોય તમારે કોઈ જોઈ આવી ગયો અરે ખાઈ લે કોઈ સમજાય છે ને કે હમણાં હાલ હમણાં મજા નહીં આવે મજા નહીં મજા લાંબી જ નહીં આવી મજા લાવવામાં નહીં આવ્યો કઈ કોઈ કહેજો તમે ને તમારે આ તમે આ બધું અમારા ક્ષેત્રમાં ઉલ્યા કરો તમારા ક્ષેત્રમાં કરો કી તમારું ખેતર તો અમારું ખેતર નહીં હા અમારું ખેતર નહીં હા તો પણ બી મકા કરો કે આ મકા બધું શું પેલું કરો હો તો ધાન હતું અળવું પડી ગયું શું કરવાની તો ભાઈ ખેંચીને લઈ જવું પડે પેલું મકાન પછી બાળવું હતું ઓ મારું બેટું એમાં વળી ખેંચવાનું વળી હોય તાણી દાન આવડું મોટું ઝાડ વળી ખેંચાય ચમ ના ખેંચાય બે જણા છો બે જણાથી ઝાડ ખેંચાય વાત કરો તમે અરે તો બે જણા બીજા બોલાવીને ખેંચવું પડે પણ તમારા મોય કરો કે મારા મોય હુલે બધું કરો હો ખેતરમાં કોઈ ઓટો માર્યો છે આઈ દાળું કાપ્યું છે કોઈ અરે પણ મારે તો વાળ કમ્પ્લીટ છે મારે તો કાપવાનું આવે જ છે યાર વાળ કમ્પ્લીટ છે તો એમને એમ તારા તમારા નવીન બધા દાડા વાળા આવી ગયા છે તો પણ મારી વાળ હતી એટલે મારા મોય જ પડે કે તમારી વાત હા તો અમારી વાત નહીં તમારી વાળ તમારા મકા ઈ મકા કાપો કે આ મકા હું લેવા આવો હો તો ઝાડ તો અમારામાં એટલું પણ પડી ગયું તમારામાં ખાલી તમે આ બધું લઈ લીધું આ ઝાડ ના બાળ બધું મારું આવેલું ઉભારો આ ઝાડ તમારા વાયેલા કચ્યા સોપડા ઉપર લસેલું ઝાડ તમારે એટલે ચાળ વાઈન હું સોપડા ઉપર લખતો ફરું બધે એટલે જતા રહેજો ને કે હમણાં નહોતું થઈ જાય હમણાં એટલે નોતું થઈ જાય એટલે ચમ કરચેવડી થાય નોતું મને કહેજો મને કહેવા શું માંગો છો કહેજો મને કહેવા એમ માંગુ કે મારા ખેતરમાં આ બધા ઝાડ બાળ નહીં રાખવાના બાક તમારા ખેતરમાં લઈ થાય અને જેમ હતી એ રીતે વાળ કરી દેજો ને મજા આવશે થાય ને કર લો આખી આ વાળ હજી તો આટલા વધ્યા અને હવે જોજો ખાલી વાળ આટલા થાય જો એટલે ચેવડી થઈ કરજી હા તાન જોજો કાલ થઈ જાય કાયદેસર લાકડું મિલજો ખબર પડે છે તને એટલે તમે કહેવા શું માંગો છો કહેજો મને એટલે કહેવા એ જ માંગુ કે વાળ લો તમારી હે ને જેટલી હજમો ને એટલી હજમો જ રાખજો બાકી મજા નહીં આવે લાઈ દીધી મનીલાલ તમે એ બધું લઈ લે તો એટલી ધારી આપણી ઊંધો કરી નાખશે લઈ લે બધું લઈ લે આટલે જ વાળ આવશે વાળ તો આટલે જ થશે હવે વાળ આટલે નહીં જેટલો હન વાળ એટલે જ રહે એટલે હરખાઈજી નાખવા ચાલુ કરો હું આટલો ઉભો રહું નાખ તું તાર નાખ નાશ no, 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 no. ના દેવાય વચ્ચે ના દેવાય શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો
લે, આગેવાન હાથા અલ્યા, લેજો. એટલે આજે લે, વળી અમારો. આવી ગયા ના કાઢો ને પાણી દેવાનો અલ્યા, હતો. તમે બે જણા અલ્યા હમણાં બોચી આ તમારે આ ઉડી જા હાલા બોચી ઉડી જાય હા બુચી એટલે પણ હું એના સમજો બે લે. જણા તમારું થોડું તો મગજમાં લાગુ લાગે નહીં. તમે એકલા છો વાત સાચી છે. રાણા અમારા ક્ષેત્રમાં આવીને અમને પૂછે છે કોને પૂછીને ધાર કાપ્યું અમારા ક્ષેત્રમાં અમારે તો કોઈ પૂછવાનું આવે છે દાદાગીરી કરી બાકી તમે કના હમું બોલો હા પણ હવે શાંતિ એરા રાખો કના હમું બોલી પેલા પૂછો મને વાત છોડ્યો ઓળખો અમન ગમો આ વાળ જોજો વાળ હોય આ બહાર રહીને શું સમજતા હશે પણ અહીંયા ક્ષેત્રમાં પડ્યું આખું જોઈ યાર આ ચોખા ખાઈને જ ફૂલ્યા ખાલી અમે કીધું તમારા ક્ષેત્રમાં ભૂલ મણીલાલ લે એલા વાગી જાય એલા વાગી જાય ખાલી વાગી જાય એલા વાગી જાય અલ્યા મણીલાલ એટલે આગેવાનને કીધું સાઈડમાં રહેજો એલા વાગ એટલે આવો અને ભાવ પડશે મને એવું લાગી રહ્યું આવી લાવ વાસી પકડો એલા નહીં જતો પેલી મકાન લે લે મહી નાખી એકલા અરખાજી એલા તમે એકલા આવો યાર સાઈડમાં રહેજો હમણાં એને ખબર પડે પણ લે ઝઘડો ના કરાય લ્યા એમ નહીં બહાર રહી એને બોલતા આવડે છે અલ્યા તું એ ઝપક્યો આમ અલ્યા અલ્યા રાજુ લ્યા અલ્યા ઓકી યાર લડવા મજા નહીં શું સમજતા હશે ઈ અલ્યા આ જોયું તમે અલ્યા મજા વગાડશો લ્યા અલ્યા ચાપો કે તમે આમ તો જુઓ ખાલી અલ્યા ચાપો લ્યા ચાપો અલ્યા ઝઘડા નહીં મજા મળી લા હવે હું તમને ઉભા રહો મારી વાતો કરો શાંતિ રાખો લ્યા બસ આઈ જા સાચો ફૂલાઈ મણીલાલ હવે યાર ઝઘડા મજા નહીં તમે એકલા છો તમે અરે. બે જણા થઈ મળી નાખશું તમને બાબા હા એ બે જણા પણ હું એકલો કાપ્યું ઉભા એમ તો કોઈ અરે એ તો સારું કર્યું હું આવી જઈને કાપી નતા તમે બે ભાગમાં પડ્યા હોત એ તો કોઈ તાણા. ના વાત કરો એટલે તમે આ વાડીને તમારે એટલે આ સાથી તમે ફૂલાશો નહીં મને બીક લાગે છે હવે હું શું કહું છું આ શિયાળી જવાન વાળી સાચે ફૂલાઈ ના આવી જાય અલ્યા શાંતિ રાખો આ પડી ને આ જે આ ડાળું આ ઝાડ છે ને કે તમારે એકલોનું નહીં મણીલાલનો ભાગ છે મણીલાલના ખેતરમાં પડ્યું છે એટલે બોલી ખરા પણ પોતાનો ઓટો મારવા જ નહીં આવતા એટલે કોઈ છોકરા નહીં વાતા એટલે- એટલે હજુ હાસી વાત પણ હું શું કહેવા માંગુ તમને ખબર પડે કોઈ ના મેં તો જાણું છોકરો છું હું આ ઝાડ રહ્યું ને હા એના હાથમાં હતું બરોબર હા. પણ દાણા નમી અને મારામાં આવતા હતા આમ વળીને હા તો પણ ડાળા કપાઈ બાળાય ના આખું કેટલા બધા આ કેટલું બધું બાળી દીધું તમે અને એમ નહીં એવાના ક્ષેત્રમાં બાળતા હોય તો ભાઈ વાત અલગ છે મારા ક્ષેત્રમાં બાળી ને ઉપરથી દાદાગીરી કરી હું તો કહેવા આવ્યો હતો હું તમને ભેગો થયો તો ઓવા. એવું કહેતો હું કહું ક્ષેત્રમાં પેલા લાકડા કાપી હું કહેતા હું વાત કહેવા સાચી. એમાં તો આ પેલું ગમણિયું ધાર્યું લઈને મને મારવા આવ્યું શાક તો ફૂદા જેવું અલ્યા પણ ડાયરેક્ટ આઈને મણીલાલ કેવું બોલે કને પૂછીને પાડો છો ને પણ પૂછવાની પર જ છે પૂછવા- પૂછવાની મને ના પૂછવું પડે મારું ક્ષેત્ર નહીં વાળે આ વાત તાણા. નથી. પણ આ ભૂંડડા બધું ખાઈ ગયા આના ક્ષેત્રમાં મારા ક્ષેત્રમાં ઉધી આવી છે ભૂંડડા રોજડા ખાઈ જાય રોજડા તાણા. ભૂંડડા ને રોજડા તમે હવે સમજાવો હું ચાલુ કરું નખો પડી હવે ચાલુ કરશો ઘેરથી ચાલુ કરજો શાકભાજી વાટજો મેં જો તારે એટલે તારીથી ભાઈ શાકભાજી ના વડો વાત કરો ને ચાલુ કરો એટલે હું ચાલુ કરશો તમે હમણાં પડ્યા છે મળે આવી જાઓ આવી શું જાઓ નાખવા પડ્યા છે આવી જાઓ અમે ભાવ પણ બેસી આવી તાણા લડવા મજા નહીં હા હાચી વાત છે લડવા મજા તાણા યાર. મણીલાલ ને પણ આવતા પેલે એવું ના બોલે ને કે કને પૂછીને તમે આવું બધું કરો છો અરે ભાઈ શેતર મારું હોય તો મને તો પૂછવું જ પડે કે ભાઈ અમે વાળ હોરીએ એ પૂછવાની ફરજ છે જ નહીં અને વાય તો જોડે ખોન ના નીકળી હોય એટલા બે જણા આમ ચડીને આવી જઈ લ્યો નંબર જ નતો ને અમારે એ જોડે વાત કરો છો નંબર નતો નંબર છે અરે ફોન જ રાખતા નહીં ઘેર આવું પડે પૂછવા પણ તમે તો બહાર રહો છો અને આ તમારી જે ગામમાં જ પેલી- રહીએ એ બાટો આવી રહેતા એક મિનિટ મણીલાલ તમારી જે આપણી આ સાથી ફૂલાન જે એક્શન મારો ને ભૂલી જજો નકર સાતીના પાટીએ રે ને મણીલાલ જેવો તો સાઈડમાં રહ્યો પણ કુકડા મારા જેવો ભટકણો ને તો આ નોખા પડ્યા છે ઓવા પાછા આ તો આગેવાન છું ને એટલે કશું કહેતો નહીં હવે આજ તો બા બે જણા હો ઓવા એકલો હોય તો ખબર પડે ગમણિયા વાત કરો છો હું કહું હવે હા હવે ધાર તો અમે લઈ જ જાઉં અમારું છે ને અમે પાડું છે હા આ લઈ તો જાઓ એવું ને એવું વાર કરી આલજો બાબા ચાલ લઈ જવું હોય તો લઈ જાય પણ મારે વાળ જેવી હતી ને એવી કમ્પ્લીટ જોવું તમે તારે આખું ડાળમ બાળમ મૂળે બધું લઈ મારે કોઈ જાઓ લાકડાની કોઈ નહીં જોતા કમી નહીં કોઈ આપણે ફેન્સી તારની વાર કરી દો થઈ ફેન્સી તારની તો ના કરી આલે તાણ. આવી કોટા વાળી કરી આલશું કરવાની
અમે બાળી તમે અમારી નહીં. અમારી ભૂલ સ્વીકારી એ કોટાવાળી એથી કરી આલશું આવીને આવી એય અલ્યા તું નહીં. એય ઓમાવજે તું આવું હાલ લીલું કરે ઝાડ એક વાઈ લાકડું નહીં એક લાકડું કરે અત્યારે તું વાર તો કરશે ને કઈ મણીલાલ, આમ જ હાલ તું કહું લાકડા લઈ જવાની વાત કર ને હા એટલે જ કહું હાલ બખા અલ્યા વાયને ગેસનો બાટલો ભરાવાની તાકાત નહીં. તમે આ બધા નાટક કરી રહ્યા છે મણીલાલ. હા, તાણ એ તો તાણ. પણ ભાઉબા હા. તમે હવે એક વાતની અંદર સમજો હા. કે આરે વખત વાર તોડી તો રોજડા આપણા ક્ષેત્રમાં વીરુજીનું ક્ષેત્રમાં અલ્યા હું હોરા પડી. પડી છે તમારા ક્ષેત્રમાં પડી તાણ. કોળિયાના ક્ષેત્રમાં પડી બધાના આરબે ભાઈ હેરાન કરી વાત સાચી પણ હવે તો જબર આપણે કહી દીધું એમ પણ શું ઓયાને કેમ મારી વાળ તોડી હા હું આ ક્ષેત્રમાં આવતો ને એટલે મારી જ તોડી ગયો તમે બધા ક્ષેત્રમાં ઓઠા મારતા એટલે તમારી વાળ કમ્પ્લીટ વાર છે જો એક લગી પોદું ભાજી હા તારી તાણ આ મને પોચો ભાડી જાય પણ એને ખબર નહીં આ મણીલાલ સિંહ ભમાયા વગર ના થઈ ઓવા મણીલાલ તો પાહા ખતરનાક છે પાછા જે દાડી હારું એકલા કરી હું થતી આવી ગયો શું કરવાનું કહો તમારા કશું નહીં હવે આજે તમે તો લઈ જાઓ પણ ભાડ કરી આલજો આવી હા, નવી કરી આલશું હો અને આઈને લડવા છે જશો નહીં મૂર્ખો આગેવાન કોઈ લોકો બોલતા નહીં. અલ્યા હું તો હારું જ કરું બધાનું હારું હેડો હવે લઈ લો એ વાંચન પાછો અને આ પેથી કહી દી આ જે સાથી પુલાની સિસ્ટમ હે ને, કાઢ નાખજો પાછા નાખજો ભાજી નાખજો પાટીએ બાટીએ અને આ ફરી વાર તો હોમય થતો નહીં ને કા ધાર કોઈની હગી નહીં થાય ભાઈ અને હાથી તો ભાઈ ઓવા ભાઈ આ ધાર કોઈની હગી નહીં થતી જો ભાઉબા સમજાઈ દેજો તો ગેલર તો કાપી જ ના છું હું આ કોડે તમારો કાપી નાખે નહીં. આ કોને ભડમ છોડ્યો તો આ લોખંડ કરી દીધું. મણીલાલ ના એટલે તો આ કરી ગયો ઓવા. અલ્યા હા કહી દો કે આજ ભાઈ આ ક્ષેત્રમાં પગ ના પડવો જોઈએ બે હું એક કહેવું. ઓલ્યા તમે તમારા જતા રહો જો હાડો ઓવા. વાપર્યો જો ભાઈ શું કહે છે આ કાપી લઈ ઈ શું કહે છે સાંભળ્યું? ખેતરમાં પગ ના પડવો પડે આપણે લાકડા લઈ અને પછી કહી દઈશું તમે જ ના પાડી હતી કે ખેતરમાં પગ ના મિલતા સારું આપણે કેવું વાર કરવા આવું છે બરોબર ને એટલે મણીલાલ હા તમે રી ચડાવો ને વંડો ચડી વંટો મૂળ લેસણું ગયો જેને વાળ ભાજી લેસણ છે અને નિશાની ના તો એક હોમાં તો દક્ષિત કોક દાડો કમાયા વગર નહીં પણ આ તો હવે યા કભેજ રાખવાની ભાડે હવાબાજી કરો અરે તમને હજી હાચું કે હારું કહું છું કે તમે વાડ કરી દેજો ને મણીલાલ થી ભૂંડું આખા ગામમાં કોઈ નહીં પાછું એટલે હારું કરી દેવું જો ભાઈ ઓય વધો નહીં થઈ જાય હાલ લ્યો આડો તાણ હું લ્યો આડો આપું તમારે અરે મણીલાલ સાબુ. આપણે ઘેર જાવું યાર લ્યો આડો બોરે સાબવાણી કરીને દેજો બરાબર